धर्म पुण्य कल्याण वृद्धिदा विनायकं प्रिया नित्यं त्वां च स्वस्ति भ्रमन्तु न अथ कर्मारंभेन हाथમાં બે જણા ચોખા રાખી અને ચોખાની ઢગલી આ સાથિયાની વચોવચ કરવાની છે વ્યવસ્થિત મોટી એક ઢગલી કરી જાઓ. ઓમ વિનાયકમ પ્રિયાનિધિયમ એની ઉપર તમે ઢગલી કરો. ત્વામ ચ સ્વસ્તે પ્રબંધુન એના પર કળશ સ્થાપન કરી બે જણા એને આમ જમણો હાથ અડાડી આમ જો કળશ અડાડો હાથ. દેવદાનવ સંવાદે મત્સ્યમાને મહોદદ્યો ઉત્પન્નોસી તદા કુંભ વિધૃતો વિષ્ણુના સ્વયં ત્વતો યે સર્વતીર્થાની દેવા સર્વે ત્વયી સ્થિતા ત્વયી તિષ્ઠન્તિ ભૂતાની ત્વયી પ્રાણ પ્રતિષ્ઠિતા શિવ સ્વયં ત્વમેવાસી વિષ્ણુ ત્વચ્ચ પ્રજાપતિ આદિત્યા વસવો રુદ્રા વિશ્વદેવા સપૈતૃકા ત્વત્પ્રસાદાદિમાં પૂજાં કર્તુમિ હે જલોદ્ભવ સાનિધ્યમ કુરુ મે દેવ પ્રસન્નો ભવ સર્વદા. બે હાથ જોડી વરુણ દેવને નમન કરો. બોલો શ્રી વરુણ ભગવાન કે જય. અવનિકૃત જાનુમંડલ તમારે વીરાસનમાં બેહવાનું. હનુમાન બાપા બેહે ને ડાબો પગ વારી જવાનો, જમણો પગ ઊભો રાખવાનો. તમારે પલોઠી વારીને એમને બેસવાનું, એમ નહીં આમ વારી દેવાનું. આને કહેવાય વીરાસન. જો હનુમાન બાપુ આમ બેહે પછી આમ ગદા રાખે ને આપણે કરસ પકડવાનો. આ પગ ઊભો, હા એને ઊભો રાખો. હરકો ઊભો, હા રેડી થન. હવે બેહાય છે ને એમ તમારાથી થોડીક વાર બેઠું રહેવાનું. આમ ખોબો રાખો જમણા ખંભે. 3 વાર ગોરબાપા કળશ આપીએ ને 3 વાર લઈ લે પણ તમારે એમને બેઠું રહેવાનું. જરાક આમ ટટાર બેહો, આમ ઊંચા હરખા. હા આની અંદર રિદ્ધિ સિદ્ધિના 23 દેવતાઓ 32 દેવતાઓ આવી અને આપણું કલ્યાણ કરે, સુખ શાંતિ આપે એવી ઉમદા ભાવનાથી ઓમ દીર્ઘાનાગાનદ્યો ત્રેણી પદાર્ભી ચક્રમે વિષ્ણુર્ગોપાદભ્ય અતો ધર્માણિ ધારયેન તેનાયો પ્રમાણેન પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો. ઓમ દીર્ઘાનાગાનદ્યો ત્રેણી પદાર્ભી ચક્રમે વિષ્ણુર્ગોપાદભ્ય અતો ધર્માણિ ધારયેન તેનાયો પ્રમાણેન પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો બ્રહ્મંતઃ. ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ દધે પદમ સમૂઢમસ્ય ભાગો સુરે સ્વાહા તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો બ્રહ્મંતો તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ. હવે તમને પલોઠી વાળીને બેસી જાઓ. પાણીની ચમચી ભરી ભરીને વાટકીમાં મૂકતું જવાનું. હં હમણાં આપે. બ્રાહ્મણને પૂછ્યા વિના કેમાં ભાઈ પાણીની ચમચી ન મૂકવું, ને એમાં દાન કરવું પડે. અને વકીલને આપણે તેડાવ્યો, વકીલને પૂછ્યા વિના ક્યાંય સહી ન કરે કે બધું કંઈ લખાવી. એ બધા હમણાં ભેગા થઈ જાય ટાણે, કેમ કે સબ સ્ટેશન જ અહીં છે આપણું, બરાબર ને. અહીંયા ભૂદેવોની પૂજા કરવાની એટલે ભૂદેવોને જુદા જુદા દાન બતાવવાના આવ્યા છે. પણ આપણે પાણીની ચમચી ભરી ભરી અને દાન અર્પણ કરતા એવો ભાવ ધરવાનો. બ્રાહ્મણસ્તેન સુપ્રોક્ષાધિકરણમ ઓમ શિવાપસંતો શાંતો ઓમ સોમનસ્યમસ્તુ અસ્તુ અક્ષતમ ચારિષ્ટમ ચાસ્તુ ચાસ્તુ ગંધપાંતુ સૌમ્યમ ચાસ્તુ ચાસ્તુ અક્ષતા પાંતો આયુષ્યમસ્તુ ઇતિ ભવંતોર ભ્રમંતો પુષ્પાણી પાંતો સૌશ્રિયમસ્તુ અસ્તુ તાંબૂલાની પાંતો ઐશ્વર્યમસ્તુ અસ્તુ ઊંગી ફલાની પાંતો બહુફલમસ્તુ અસ્તુ દક્ષિણા પાંતો બૌદ્ધયમ ચાસ્તુ ચાસ્તુ પુનઃ રત્રા પાંતો સ્વર્ચિતમસ્તુ ઇતિ ભવંતો ભ્રમંતો રત્રા પાંતો સ્વર્ચિતમસ્તુ. હવે વાટકી તમારા હાથમાં રાખો, ખોબામાં પકડી રાખો. બોલો કે ઓમ ઓમ દીર્ઘ દીર્ઘ આયુ આયુ શ્રેય શ્રેય શાંતિ શાંતિ તુષ્ટિ તુષ્ટિ પુષ્ટિ પુષ્ટિ શ્રી શ્રી યશ યશ વિદ્યા વિદ્યા વિનય વિનય વિત્તમ વિત્તમ બહુપુત્રમ બહુપુત્રમ બહુધનમ બહુધનમ આયુષ્ય આયુષ્ય ઇતિ ઇતિ ભવંતુ ભવંતુ બ્રુવંતઃ બ્રુવંતઃ.
ભૂદેવના હાથમાં આપો. બોલો બ્રહ્માર્પણમસ્તુ. આમ ખોબો રાખો બે જણા. અસ્તુ તે દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રી યશો વિદ્યા વિનયો વિત્તમ બહુપુત્રમ બહુધનમ ચાયુષ્યમ ચાસ્તુ. આશીર્વાદ છે મસ્તકે ચડાવો. ઇતિ આશીર્વાદ. બે હાથ જોડી રાખો. જો યજ્ઞ કરવા બેઠા આપણે સુરાપુરા બાપાનો ભાવ પ્રતિષ્ઠા, તો યજ્ઞના નિયમો હોય. આજના દિવસે અક્રિયા શોચપરા સતતમ બ્રહ્મચારિણમ મધુરેન સમાપ્યતમ મધુરેન પ્રારભ્યતે મધુરેન. હસતા મોઢેનો આરંભ કરીને હસતા મોઢે બીડું મનું નામ યજ્ઞ. કંઈક કહેવાય છે જજમાન તુમડા જવણું મોં કરી જાય, આમાં ગોર બાપાએ તરબૂચ જવણા મોં કરીને બેઠા કે આને ક્યાં કાંઈ ફેર પડે. પણ આજે ભગવાને આપણે અવસર દીધો છે, તો આશીર્વાદ કઈ રીતે લેવાના કે આમ ખોબો રાખો. દેવતાઓ તે ભૂદેવો તમને આશીર્વાદ આપે છે. ઓમ યજમાન ગ્રહે શાંતિરસ્તુ તુષ્ટિરસ્તુ પુષ્ટિરસ્તુ અવિઘ્નમસ્તુ આયુષ્યમસ્તુ શિવમ કર્માસ્તુ ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ કર્મ સમૃદ્ધિ અસ્તુ શાસ્ત્ર સમૃદ્ધિ અસ્તુ પુત્ર પૌત્રાદે સમૃદ્ધિ રસ્તુ ઇષ્ટ સંપદ અસ્તુ યદ પાપમ શુભમ રોગમ કલ્યાણમ તદ દૂરે પ્રતિહતમસ્તુ પુનઃશ્રયમ તદસ્તુ યજમાન મન કામના સિદ્ધિરાસ્તુ. જે કઈ ચોખાયો મસ્તક ઉપર ચડાવો. એથી આશીર્વાદ. રામ રામ. પાણીની ચમચી ભરી ભરી પ્રિયંતમ શબ્દ આવે એટલે પાત્રમાં રાખવાનું. તમારે જમણો હાથ લગાડવાનો. તિથિ કર્ણ મુહૂર્ત નક્ષત્ર ગ્રહ લગ્નાદિ દેવતા તિથિ કર્ણેશ મુહૂર્તેશ નક્ષત્રેશ ગ્રહેશાદિ દેવતા દુર્ગા પાંચાલ્યો અગ્નિ પુરોગા વિશ્વે દેવા ઇન્દ્ર પુરોગા મરુદગણા માહેશ્વરી પુરોગા ઉમા માતરઃ વશિષ્ઠ પુરોગા સર્વે ઋષિગણા અરુંધતિ પુરોગા એક પત્ન્યઃ વિષ્ણુ પુરોગા સર્વે દેવાઃ બ્રહ્મ પુરોગા સર્વે વેદાઃ બ્રહ્મશ્ચ બ્રાહ્મણાશ્ચ શ્રી સરસ્વતીયો શ્રી શ્રદ્ધા મેઘે ભગવતી કાત્યાયની ભગવતી રુધિકરે ભગવતી સિદ્ધિકરે ભગવતી તુષ્ટિકરે ભગવતી પુષ્ટિકરે ભગવંતો વિઘ્ન વિનાયકો સર્વાહ કુલ દેવતા સર્વાહ ઇષ્ટ દેવતા સર્વાહ ગ્રામ દેવતા. હવે ઓલા દુનામાં હો હતાશ્ચ બ્રહ્મદ્વિષ હતાશ્ચ પરિપંથેન હતાશ્ચ વિઘ્નકર્તારઃ સર્વે શત્રવ પરાભવમ યાન્તો સામ્યંતુ ઘોરાણે સામ્યંતુ પાપાને સામ્યંતુ ત્વિતય તે ત્વિતય. પુનઃ પાત્રે ફરી પાછો પાત્રમાં. શિવા આપસંતો શિવા ઋતવઃ શિવા ઔષધયઃ શિવા નદયઃ શિવા ગિરયઃ શિવા અતિથયઃ શિવા અગ્નયઃ શિવા આહુતયઃ. એક ચમચી ભરી રાખજો. અહોરાત્રે શિવે સ્યાતમ નિકામે નિકામેન પરજન્યો વર્ખતો ફલવત્યો નઃ ઔષધયઃ પ્રચતામ જોક્ષેમો નઃ કલ્પતામ. ચમચી ભરજો. બોલો શુક્ર અંગારક બુધ બૃહસ્પતિ શનેશ્ચર રાહુ કેતુ સોમ સહિત આદિત્ય પુરોગા સર્વે ગ્રહા પ્રિયંતામ. ભગવાન નારાયણ ભગવાન સ્વામી મહાસેન ભગવાન પરજન્ય પુણ્યા કાલવાચસ્ય વાચ્યતામ. હવે હાથ જોડી રાખો. આ સદકાર્ય થાય એટલે સુરાપુરા ને માં કુળદેવી પાસે આપણે 5 આશીર્વાદ માંગવાનો અધિકાર છે. દેવતાઓની ભાષા શું છે? દેવતાઓ પાસે જે 5 આશીર્વાદ આપણે માંગવાના હોય એ દેવતાઓની ભાષા સંસ્કૃત છે. કારણ કે આ દેવતાઓ બધા મંત્રોને આધીન છે. આજે આપણે બધા ભેગા થઈને સુરાપુરા બાપાનું સ્તોત્ર બોલીએ, વીર પુરુષનું પુરુષુક્ત બોલીએ, એનાથી પ્રસન્ન થાય, આપણે આશીર્વાદ આપે. એ જ રીતે માં કુળદેવીના મંત્રો બોલીએ તો કુળદેવી કુળની રક્ષા કરે. ગણપતિ દાદા છે રિદ્ધિ સિદ્ધિ અને સુખ શાંતિ આપે. બે હાથ જોડી અને યજમાનો વતી ભૂદેવ મંત્રોચ્ચાર કરે અને તમને એના આશીર્વાદ પ્રાપ્ત થાય. પણ તમને બંને જણાને જે બોલાવીએ તમારે બોલવાનું. ખરેખર તો ભગવાને મનુષ્ય જેવો દુર્લભ દેહ આપ્યો ને પછી કંઈ માગવા પણ રહેતું જ નથી. કારણ કે મનુષ્ય ધારે તો નરમાંથી નારાયણ બની શકે. બે હાથ બે પગ વિચારવા બુદ્ધિ પછી કેટલું કામ.
તો હાથ જોડી બોલો કે ભો બ્રાહ્મણા ભો બ્રાહ્મણા ભો દેવા ભો દેવા મહ્યમ મહ્યમ સહ સહ કુટુંબિને કુટુંબિને મહા મહા જનાન જનાન નમઃ નમઃ કુર્વાણાય પૂર્વાણાય આશીર આશીર વચન વચન અપેક્ષ અપેક્ષ માણાય માણાય મયા મયા પ્રિય ક્રિય માણસ્ય માણસ્ય સુરવીર શૂરવીર સુરાપુરા સુરાપુરા વિંજાતા વિજાટા ભાવ ભાવ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા યજ્ઞ યજ્ઞ કર્મણે કર્મણે પુણ્યાહમ પુણ્યાહમ કલ્યાણમ કલ્યાણમ રિદ્ધિ સિદ્ધિ વિધિ સિદ્ધિ સ્વસ્તિ સ્વસ્તિ શ્રી શ્રી રસ્તુ રસ્તુ ઇતિ ઇતિ ભવન્તુ ભવન્તુ બ્રુવંતઃ બ્રુવંતઃ આ રીતે ખોબો રાખો ભાવ પ્રતિષ્ઠા યજ્ઞ કર્મણે પુણ્યાહમ ભવન્તો ભ્રવંતો અસ્તુ પુણ્યાહ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ ભાવ પ્રતિષ્ઠા યજ્ઞ કર્મણે કલ્યાણમ ભવન્તો ભ્રવંતો અસ્તુ કલ્યાણ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ ભાવ પ્રતિષ્ઠા યજ્ઞ કર્મણે રિદ્ધિ સિદ્ધિ ભવન્તો ભ્રવંતો કર્મ રિદ્ધેતામ કર્મ રિદ્યતામ કર્મ રિદ્યતામ કર્મ રિદ્યતામ ભાવ પ્રતિષ્ઠા યજ્ઞ કર્મણે સ્વસ્તિમ ભવન્તો ભ્રવંતો આયુષ્યમતે સ્વસ્તિ આયુષ્યમતે સ્વસ્તિ આયુષ્યમતે સ્વસ્તિ આયુષ્યમતે સ્વસ્તિ ભાવ પ્રતિષ્ઠા યજ્ઞ કર્મણે શ્રી રસ્તુતિ ભવન્તો ભ્રવંતો હસ્તો શ્રી અસ્તુ શ્રી અસ્તુ શ્રી અસ્તુ શ્રી મંત્રે આશીર્વાદ શ્રીશ્ચરે લક્ષ્મીશ્ચ પત્ન્યા બહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપસ્મિનો વ્યાતમ ઈષણ નિઘાણ મુંબઈ ગાણ સર્વલોકમ મૈકાણ ઓમ સુરાપુરા દેવ ભાવ પ્રતિષ્ઠા યજ્ઞ કર્મણે શ્રી રસ્તુતિ ભવંતો ભવંતો ઇતિ આશીર્વાદ મસ્તક ઉપર ચડાવો હાથમાં ફૂલ રાખો આપણા પૂર્વજો કહેતા પિતૃઓનો માસ છે પિતૃઓને યાદ કરવાના એની કૃપાથી આપણે અહીં બેઠા છે એટલે અંતરિક્ષમાંથી એક પગથિયું ઉતરીને આપણે આશીર્વાદ દેવા પધારે છે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો આવા શુભ કાર્ય આપણા હાથે થાય ને એટલે આપણા પિતૃઓ રાજી થાય અમારા ગોઠી પૂજામાં બેઠા અમને યાદ કરે કે ભૂલી ગયા પણ આ સમય એમને યાદ ન કરો તો નિરાશા પિતરો ગતા એ નિરાશ થઈને વયા જતા આપણું કલ્યાણ ન થાય માટે એમના માર્ગમાં પુષ્પની વૃષ્ટિ કરતા ભાવ ધરી અને ફૂલ બાજોટ ઉપર રાખો ગંધાક્ષત પુષ્પ સમર્પયામિ અને તમારે આમ નમન કરવાનું જો મુઠ્ઠી બંધ તમારે ખોળો પાથરીને પગે લાગો તમે આવી રીતે આમ કરો બોલો શ્રી પિતૃદેવ ભગવાન જય હાથમાં ચોખાના દાણા રાખો આયુષ્યના દેવ બતાવ્યા 8 મહાપુરુષ એ જ રીતે 5 સતી છે એમના નામ લેવાથી આપણું આયુષ્ય નિરોગી બને એ કોણ અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તતા ચિરજીવન સપ્તતાની સ્મરે નિત્ય માર્કંડેય તથાષ્ટમ જીવે વર્ષમ સતમ સાગ્ર અપમૃત્યુ વિવર્જિત પેલા ખીમાભાઈ તમારે બોલવાનું છે બોલો આયુષ્યમ આયુષ્યમ વર્ધતે વર્ધતે મમઃ મમઃ તમારે બેન બોલવાનું છે બોલો સૌભાગ્યમ સૌભાગ્યમ વર્ધતે વર્ધતે મમઃ મમઃ આયુષ્યમ સૌભાગ્યમ પોતપોતાના મસ્તક એટલે માથા ઉપર ચડાવો અભિવૃદ્ધિરસ્તુ પાણીની ચમચ ભરો વૈશ્વદેવ નામનો એક સંકલ્પ કરવાનો છે કે મનુષ્ય માત્રને ભૂલને પાત્ર સવાલ આપણે દેહ સુધી તો કરી પણ યજ્ઞમાં બેઠા હોય એટલે એમ કીધું છે કે સંસારીના ઘરમાં 5 પ્રકારના દોષ કાયમને માટે થતા હોય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ઝાડુ પોચા થાય એમાં કોઈ કીડી મકોડી નાશ પામે અગ્નિમાં છાણા બર્તન મૂકીએ પછી પાણીને ગારવામાં આવે અનાજ જે દરવામાં આવે ખાંડણિયામાં ખાંડવાથી વાટણિયામાં વાટવાથી અનેકવિધ પ્રકારના દોષ લાગે પગ નીચે કીડી મકોડી કચરાય બધા પાપ છે એમાંથી મુક્ત કોણ કરાવે તો કે આપણા દેવ જેનો યજ્ઞ કરીએ આપણે વાહ સુરવીર સુરાપુરા બાપા પણ યથાશક્તિ ને યથાભક્તિ ત્યારે બધા પરિવાર વતી તમે યજ્ઞમાં બેઠા 5 પચીનું લીલું નાખવાનું છે ગાય માતા પછી અગ્નિદેવ અને સુરાપુરા આપણી આહુતિનો સ્વીકાર કરે બરોબર આજે સોમવાર થયો છે બુધવાર બુધ ગુરુ અને શુક્ર 3 દિવસમાં લીલું નાખવાનું યથાશક્તિ જે નાખવું બરોબર સુરાપુરા દેવ ભાવ પ્રતિષ્ઠા યજ્ઞ કર્મણે વૈશ્વદેવ હવનીય ઘૃત તંદુલ સહિત સ દક્ષિણમ પાત્રમાદાય અસ્મિન કર્મણે બ્રાહ્મણાય દાસ્યે તથા ચ ગૌ ધૃણમ દાસ્યે તેન પુણ્યેન કર્માધીશ્વર વૈશ્વદેવ કર્ણ જનિત ફલ નિષ્પતિરસ્તુ ઇતિ વૈશ્વદેવ સંકલ્પ આ થયો વૈશ્વદેવ સંકલ્પ હવે આપણે જે સ્થાપનો કર્યા છે